जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मासिस्ट एंड वेलकम टू माय चैनल। मां चामुंडाने प्रार्थना करो कि सर्व जीवने माताजी सुखी राखे अने सारी तंदुरस्ती आपे। આપણે બધા જાણીએ છીએ કે ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો જે છે એ વકરતો હોય છે, એટલે કે રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ ચોમાસાની ઋતુમાં જોવા મળતી હોય છે। તો આવી જ એક ઋતુમાં ચોમાસાની જે ઋતુ છે એમાં ખાસ કરીને શરદી, ઉધરસ, ગળામાં બળતરા, તાવ આ બધા પ્રશ્નો લગભગ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે। કે વાતાવરણની જે કાંઈ અસર જે છે જે મિત્રોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એને બહુ અસર નહીં કરે, પણ જે મિત્રોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હશે એ મિત્રોને વાતાવરણની તરત અસર થઈ જશે, એટલે કે શરદી ઉધરસ જે છે એ કાયમ થઈ જતા હોય છે। તો આના માટે રોગ પ્રતિકારક શક્તિ વધે એવા પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે। ચોમાસાની ઋતુ દરમિયાન થતી શરદી ઉધરસને મટાડવા માટે ખૂબ જ અસરકારક અને ખૂબ સારું રિઝલ્ટ મળે એવું એક ઘરે થઈ શકે ઘરગથ્થુ પ્રયોગ છે। આ ઘરગથ્થુ પ્રયોગ જો કરવામાં આવે માત્ર 8 દિવસ સુધી તો લગભગ શરદી ઉધરસ જે છે એ મટી જતા હોય છે। અને હું તો એવું માનું છું કે લગભગ કોઈ દવા પણ લેવાની જરૂર નહીં પડે, પણ થોડીક મહેનત કરવી પડે એવું કામ છે। આમ તો શું છે, ઘરે જ બધી વસ્તુ આપણને આરામથી મળી જતી હોય છે, તેમ છતાં આ વસ્તુ જે છે એને ખાસ આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો એના વિશે માહિતી આપણે મેળવી લઈએ। તો ચોમાસાની ઋતુ દરમિયાન થતી શરદી ઉધરસ જે છે એને મટાડવા માટે આપણે સૌથી પહેલા તો 1 ચમચી અળસીના પાનનો રસ લઈશું, 1 ચમચી આદુનો રસ લઈશું, આદુ જે હોય એમાંથી રસ કાઢીને 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી મધ, ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવાનું છે। 1 ગ્લાસ નવશેકા ગરમ પાણીની અંદર આ ત્રણેય વસ્તુને નાખી અને પછી હલાવી જવાનું છે। સવારે અને સાંજે 2 ટાઈમ ખાલી આ પ્રયોગ કરવાનો છે। માત્ર 8 દિવસની અંદર ગમે તેવી શરદી હોય, ગમે તેવી ઉધરસ હોય, ગમે તેટલી જૂની શરદી ઉધરસ હોય તો પણ ખૂબ સારો ફેર પડી જાય છે। ખાસ કરીને ઘરે થઈ શકે એવો અને આરામથી પાછો થઈ શકે એવો શરદી ઉધરસ માટેનો ઘરગથ્થુ પ્રયોગ છે। તો જે મિત્રો શરદી ઉધરસથી પરેશાન થઈ ગયા હોય ચોમાસાની ઋતુ દરમિયાન કે પછી કાયમી શરદી ઉધરસ રહેતી હોય એવા મિત્રો પણ જો આ પ્રયોગ કરશે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। એ સિવાય શરદી ઉધરસ માટેની અમારી પાસે એક આયુર્વેદિક કીટ પણ અવેલેબલ છે। તો જે મિત્રોને ખૂબ જૂની શરદી છે, ઉધરસ છે અને મટતી નથી, શ્વાસ ચડે છે, હાફ ચડે છે, તો એવા મિત્રોએ જો આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય તો મારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકે છે। સર્વજીવનમાં ચામુંડા સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।